ગોંડલનો જયરાજસિંહ જાડેજા પરિવાર વર્સેસ પાટીદાર સમાજના આગેવાનોની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, જેમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર સતત પાટીદાર સમાજના આગેવાનો સામે આરોપ લગાવી રહ્યો છે, તો તેની સામે પાટીદાર સમાજના આગેવાનો જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયા પણ તેમને પ્રત્યારોપ કરી રહ્યા છે, જેમાં આરોપ પ્રત્યારોપના દોર વચ્ચે નિખિલ ડોંગા નામના આ વ્યક્તિની ચર્ચાઓ ખૂબ જ થઈ રહી છે। તેના અંગે તે મુદ્દે ચર્ચા કરીશું કે ખરેખર આ નિખિલ ડોંગા છે કોણ, તેમનું ભૂતકાળ શું છે અને હાલમાં તેમની વર્તમાન પરિસ્થિતિ શું છે। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। ગોંડલમાં પાટીદાર સમાજનો એક યુવક નિખિલ ડોંગા નામનો જે યુવક જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયો છે। જો નિખિલ ડોંગાની વાત કરીએ તો નિખિલ ડોંગા સામે ગોંડલમાં 100 ગુનાઓ નોંધવામાં આવ્યા છે। તેઓ 10 વર્ષ સુધી જેલ પણ ભોગવી ચૂક્યા છે અને હાલમાં પાટીદાર સમાજના સૌથી પ્રખ્યાત યુવક જે છે તે સૌથી ચર્ચિત ચહેરો જે નિખિલ ડોંગાનો જોવા મળી રહ્યો છે, જેમાં 10 વર્ષ તેમને જેલ ભોગવ્યા બાદ તેમને સૌરાષ્ટ્રની એ ધરોહરમાં પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જેમાં કોર્ટ દ્વારા ના પાડવામાં આવી છે નિખિલ ડોંગાને કે તેમણે સૌરાષ્ટ્રની એ જગ્યા જે ધરોહર છે ત્યાં તેમને પ્રવેશ નહીં કરવામાં આવે, પ્રવેશ ઉપર પ્રતિબંધી મૂકવામાં આવી છે। તેથી તેઓ સુરતમાં બેસીને યુદ્ધ એજ કલ્યાણ નામનું પોતાનું ગ્રુપ શરૂ કરી રહ્યા છે, જેમાં કેટલાક યુવકો આ ગ્રુપમાં જોડાયેલા છે અને સમગ્ર કાર્યભાર તેમનો સુરતથી જ ચાલી રહ્યો છે। અને હાલમાં જે રીતે ગોંડલની પરિસ્થિતિની વાત કરીએ તો ગોંડલમાં જયરાજસિંહ જાડેજા વર્સેસ પાટીદાર સમાજના આગેવાનોની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં નિખિલ ડોંગા નામ ખૂબ જ ચર્ચિત ચહેરો બની ગયો છે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન પણ એ ઉઠી રહ્યો હતો કે જો ખરેખર ગોંડલમાં પાટીદાર સમાજના યુવકને ટિકિટ આપવામાં આવે છે તો નિખિલ ડોંગાને શું ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉઠી રહ્યો છે। કારણ કે નિખિલ ડોંગાએ પણ જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ ઉપર અનેક પ્રહારો કર્યા છે કે ગોંડલમાં તેમને તેમનું સામ્રાજ્ય સ્થાપી લીધું છે અને ગુનાખોરી જે છે તે આ જાડેજા પરિવાર દ્વારા વધારવામાં આવી છે, તેમનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે અને નિખિલ ડોંગા દ્વારા સતત પ્રહારો જયરાજસિંહ જાડેજા ઉપર પણ કરવામાં આવી રહ્યા હતા। અને બીજી બાજુ જો નિખિલ ડોંગાની વાત કરવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન હાલમાં સૌથી ચર્ચિત પ્રશ્ન એ છે કે આવનારી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટી નિખિલ ડોંગાને ટિકિટ આપશે કે કેમ, શું નિખિલ ડોંગા રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ। અને જ્યારે એક મીડિયાના ઇન્ટરવ્યૂમાં તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ પ્રશ્નના જવાબમાં નિખિલ ડોંગા દ્વારા કહેવામાં આવ્યું કે હું ચોક્કસથી વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં લડીશ, ભારતીય જનતા પાર્ટીના નામની ટિકિટ ઉપરથી લડીશ અને જયરાજસિંહ જાડેજા દ્વારા જે ગુનાખોરી ગોંડલમાં વધારવામાં આવી છે તેને સમાપ્ત કરવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ અને પાટીદાર સમાજના આગેવાનોનો પણ મને સહકાર છે, એટલા માટે હું ચોક્કસથી આ ચૂંટણી લડીશ, તે રીતનો જવાબ નિખિલ ડોંગા દ્વારા આપવામાં આવ્યો હતો। અને બીજી બાજુ જો જયરાજસિંહ જાડેજાની વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજા પરિવાર છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં પોતાનું સામ્રાજ્ય નાખીને બેઠું છે। થોડા સમય પહેલાં જ ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ ઢોલરિયા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે વર્ષ 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગણેશ ગોંડલને જ ટિકિટ મળશે અને ક્યાંક ધારાસભ્ય પણ ગણેશ ગોંડલ જ હશે। અને અલ્પેશ ઢોલરિયાનું આ નિવેદન બહાર આવતા જ પાટીદાર સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો કે એક પાટીદાર સમાજનો આગેવાન થઈને એ ગણેશ ગોંડલને સહકાર આપી રહ્યા છે, અલ્પેશ ઢોલરિયા નામના એ પાટીદાર સમાજના આગેવાને ગણેશ ગોંડલને કેમ સહકાર આપ્યો, જ્યારે ગોંડલના પાટીદાર સમાજની સ્થિતિ અત્યંત જે છે તે નાજુક બની ગઈ છે। જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને કારણે પાટીદાર સમાજના લોકોએ ઘણું બધું ભોગવવું પડ્યું છે, છતાં પણ
અલ્પેશ ઢોલરિયા દ્વારા આવું નિવેદન કેમ આપવામાં આવ્યું અને તેની સામે જિગીશા પટેલ અને અલ્પેશ કથિરિયાએ જબરજસ્ત વાંધો પણ ઉઠાવ્યો હતો. નિખિલ ડોંગા દ્વારા પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે ગોંડલમાં જે પાટીદાર સમાજના લોકોની પરિસ્થિતિ છે તેને લઈને ગણેશ ગોંડલ કે કોઈ પણ જાડેજા પરિવારનો વ્યક્તિ ધારાસભ્ય ન હોવો જોઈએ અને તે વચ્ચે પ્રશ્ન એ ઉઠ્યો હતો કે વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં શું નિખિલ ડોંગાને ટિકિટ આપવામાં આવશે કે કેમ, તેઓ આ બેઠક પરથી લડશે કે કેમ, જે સૌથી મોટો પ્રશ્ન બની ગયો હતો. અને તેના જવાબમાં એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ચોક્કસથી હું આ બેઠક ઉપરથી લડવા માટે તૈયાર છું. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.